રક્ષણાત્મક રિલે પર કરવામાં આવતા વિવિધ પરીક્ષણોનું વર્ગીકરણ કરો. તો રિલેના ઉત્પાદન પછી ડિઝાઇન અથવા તો સ્ટાન્ડર્ડ અથવા તો જરૂરિયાત મુજબના રિલેના સંચાલનને ચકાસવા માટે ઉત્પાદક એટલે કે પ્રોડ્યુસર જે હોય છે અથવા તો મેન્યુફેક્ચરર દ્વારા પરીક્ષણો કરવા જરૂરી બને છે. આ પરીક્ષણોને ટાઈપ ટેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. ખરીદી સમયે ઉત્પાદક દ્વારા અમુક પ્રમાણભૂત પ્રયોગશાળાઓ એટલે કે સ્ટાન્ડર્ડ લેબોરેટરીઝમાં ગ્રાહકની સામે કામગીરી અને સ્પેસિફિકેશન અથવા તો જરૂરિયાત મુજબની કામગીરી છે કે કેમ તે ચકાસવા માટે વિવિધ પરીક્ષણ એટલે કે ટેસ્ટ કરવામાં આવે છે. આ પરીક્ષણોને એક્સેપ્ટન્સ ટેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. તમામ રિલે પર આ પ્રકારના ટેસ્ટ કરવા જરૂરી છે. તદુપરાંત જ્યારે રિલે સિસ્ટમમાં જોડાયેલા હોય છે અથવા તો જોડવામાં આવે છે તો તે યોગ્ય રીતે કાર્ય કરે છે કે કેમ તે ચકાસવા માટે અથવા તો તેની ખાતરી કરવા માટે રિલે ઉપર જે ઓન સાઇટ એટલે કે જે જગ્યા ઉપર અથવા તો જે પોઈન્ટ ઉપર જ્યાં સિસ્ટમમાં એ કનેક્ટ થાય છે ત્યાં આગળ જે ટેસ્ટ કરવામાં આવે છે ઓન સાઇટ ટેસ્ટ એને કમિશનિંગ ટેસ્ટ કહેવામાં આવે છે. અને આ જ પ્રકારના અમુક ટેસ્ટ સમયાંતરે કરવામાં આવે છે જેને પિરિયોડિક મેન્ટેનન્સ ટેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો રિલે ઉપર થતા આ અમુક પ્રકારના જે ટેસ્ટ છે એનું આ વર્ગીકરણ